विदेशी टूर पैकेजेस बुक करवाने के नाम पर 1.95 करोड़ की ठगी करने वाले आरोपी को महाराष्ट्र के पुणे से वडोदरा शहर क्राइम ब्रांच ने अपनी हिरासत में लिया है। वडोदरा शहर साइबर क्राइम ब्रांच ने एक आरोपी को महाराष्ट्र के पुणे से अपनी हिरासत में लिया है। जो जानकारी है उसके मुताबिक विदेशी टूर पैकेजेस बुक करवाने के नाम पर ये आरोपी 1.95 करोड़ की ठगी ग्राहकों के साथ कर चुका है। तब आपको बता दें कि जो शिकायत साइबर क्राइम पुलिस थाने में दर्ज हुई थी उसके मुताबिक ये कार्रवाई की गई है। तब वडोदरा शहर साइबर क्राइम ब्रांच की एक टीम की ओर से पुणे से आरोपी को अपनी हिरासत में लिया गया है। आरोपी का नाम शैलेश शरणपाप बिदेवे बताया जा रहा है। तब आपको बता दें कि इस मामले के मद्देनजर आरोपी को अपनी हिरासत में लेते हुए वडोदरा शहर साइबर क्राइम ब्रांच की ओर से आगे कार्रवाई शुरू की गई है। वडोदरा शहर साइबर क्राइम પોલીસ સ્ટેશન ખાતે 35/25 નો એફઆઈઆર દાખલ કરવામાં આવ્યો, જે અંતર્ગત ભોગ બનનાર બરોડામાં એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે અને જેમાં એમની સાથે 1,95,00,000નું બુકિંગ ફ્રોડ થયેલું, જે અંતર્ગત ભોગ બનનારને વિયેતનામ અને દુબઈના ટૂર પેકેજના નામે 64 લોકોના બુકિંગ કરવા માટે વિવિધ પ્રલોભન આપેલ અને વધુ ડિસ્કાઉન્ટ અને વધુ કમિશનની લાલચ આપીને તેમની સાથે આ ફ્રોડ કરવામાં આવેલ, જેમાં જે પણ કસ્ટમર્સ છે આમાં કુલ 64 કસ્ટમર્સ હતા। એમાંથી અમુક લોકો જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચે છે અને ત્યારે એમને ખ્યાલ આવે છે કે એમની આ ટાઈપની કોઈ ટિકિટ બુકિંગ થઈ નથી, ત્યારે તેઓ કમ્પ્લેન કરે છે જે ટૂર એજન્સીવાળા છે એમની પિકાડેલી ટૂર્સ કરીને વડોદરામાં એમની એજન્સી છે અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરવામાં આવે છે। તેમાં ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જે આરોપી છે તેને ચિંચવાડ પુણે શહેરના ચિંચવાડ ખાતે જઈને ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં પીઆઈ સોલંકી અને ટીમ દ્વારા વેશ પલટો કરીને સૌપ્રથમ ડિલિવરી બોયનો સ્વાંગ રચીને તેની પાસેથી તેનું રેકી કરવામાં આવે છે અને ત્યારબાદ કન્ફર્મ થયેથી તેની ધરપકડ કરવામાં આવે છે। આરોપી ચિંચવાડ પુણેનો છે, મહારાષ્ટ્ર, અને અગાઉ પણ તે બસાવેશ્વર પોલીસ સ્ટેશન બેંગ્લોર સિટી ખાતે આ ટાઈપના ગુના આચરી ચૂક્યો છે। વધુમાં એની પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલ છે કે સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 640/25 અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં 879/2025નો ગુનો આચરેલ છે અને એની ધરપકડ સાથે આ બંને ગુના પણ ડિટેક્ટ થયા છે। હજુ સુધી આ આરોપી મળ્યા છે અને તેની વધુ પૂછપરછ જારી છે। મેજરલી ટ્રાવેલ એજન્સીને ટાર્ગેટ કરતો હતો અને એની મુખ્યત્વે જે પણ પૈસા એને મળતા હતા તેને અગાઉ કરેલ દેવું ચૂકવવામાં અને મોજ શોખ કરવામાં એને પૈસા ઉડાવી નાખેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।